આ અષાઢી બીજનું મહત્વ શું કામ? કારણ કે અષાઢ મહિનો છે એ ભક્તજનો માટે, ગુરુ બાળકો માટે અને જે સાધનાના જે જીવ છે એના માટે બહુ મહત્વના આ 4 વર્ષા ઋતુના 4 મહિના છે ને એમાંય ખાસ અષાઢ મહિનો. શાંતિભાઈ એના ભજનમાં લખ્યું, અષાઢ કેરી એલીએ મન મોરલિયા ગહેકાણ, કે અષાઢ મહિનામાં જે સાધક છે એના હૃદયની અંદર વિરહની જાગૃતિ થાય અને વિરહ વગર, એ પ્રેમ વગર ઈશ્વર કોઈને પ્રાપ્ત થતો નથી. તો આવો આ વિરહનો મહિનો, કારણ કે કોઈ મહાપુરુષે લખ્યું કે જેઠ પોરો જાય તો અમારા ખંડમાંય ખટકો નહીં, પણ આજે અષાઢનો એક એક દી કે અમને વહેમો લાગે વેલડા. કે અષાઢનો જે એક એક દિવસ છે, જેવી રીતના મોર એની ગરદનના 4 ટુકડા કરી અને જેમ વરસાદને પોકારતો હોય એમ કોઈ સાચો સાધક એ પરમાત્માને આવી રીતના વિરહથી એને પોકારતો હોય. એટલે આ અષાઢ મહિનો અને આ અષાઢી બીજનું મહત્વ છે. અને બીજ તો આમ જો કે બીજ એક તત્વ છે. બીજ શું છે? એક તત્વ છે. એટલે આપણા સંતો મહાપુરુષોએ અવતારોએ આને બીજ ધર્મ પણ કીધો, નિજ ધર્મ પણ કીધો, સનાતન ધર્મ કીધો, મહાધર્મ કીધો. તો આવો આ બીજ ધર્મ અને બીજ તત્વ હરેક મહાપુરુષોએ એના ભજનની વાણીની અંદર આ બીજ તત્વનો મહિમા ગાયો. અને બીજનું બહુ મોટું માયતમ છે. શંકર બાપાના, પ્રભુ શિવના અને પાર્વતી માના લગ્ન પછી પાર્વતીજીએ શિવ ભગવાનને પૂછ્યું કે હે દેવોના દેવ મહાદેવ, આ તમે જટાની ઉપર આ બીજને શું કામે ધારણ કર્યો? જોયો ને શિવજીનો ફોટો ને એની જટા ઉપર બીજ છે. એટલે ભગવાન શિવે હસતા હસતા એવું કીધું કે દેવી, આ મારા ગળાની અંદર જે મૂંઢમાળની માળા છે, 108 મૂંઢની જે માળા છે, એટલા તમારા ને મારા ભેગા જન્મ થયા. આટલી વખત આ જેટલી મૂંઢમાળ છે એની અંદર જે ખોપરી છે એ બધી તમારી છે. આટલા જન્મ તમારા થઈ ગયા. આટલા જન્મ સુધી તમને આ બીજના માયતમની ખબર ના પડી કે આ બીજ શા માટે મેં ધારણ કર્યો છે? તો વિચાર કરો કે 108 આ મુંડકાની માળા શિવજીએ પહેરી હતી ને એટલા જન્મ પાર્વતીજીના થઈ ગયા, તોય એને આ બીજ ધર્મની ખબર પડી નહીં. અને મારે તમને આ 15 મિનિટના સત્સંગની અંદર આપણને બીજ ધર્મને જાણી લેવો.